મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની લડાઈમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા. સર્વપ્રથમ તો પ્રેસ મીડિયાના તમામ મિત્રો જે હાજર રહ્યા છે આ પ્રેસ કોન્ફરન્સમાં, તેમાં તમામનું હાર્દિક સ્વાગત છે. આપના દર્શકોને મારા નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે આના અંદર ભારતીય જનતા પાર્ટીના ચેરમેન અને વાઇસ ચેરમેન બંને એકબીજાના સામસામે આવ્યા છે. એમના પોલિટિકલ લડાઈ જે પણ હોય, પરંતુ સદનસીબે આપણા વચ્ચે એવી સત્યતા આવી છે કે જેના અંદર આપણા તમારા મારા બધાના બાળકોથી લઈને આપણા વૃદ્ધો મહિલાઓના સ્વાસ્થ્યમાં ઉપર આ પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે આમ આદમી પાર્ટી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે છે કે આના અંદર પોતે લડત લડશે, જેના અંદર આપણે કેટલાક રેફરન્સ સાથે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આજે માનનીય વડાપ્રધાનશ્રીને હું એક અરજી કરીશ કે જેના અંદર આ દૂધસાગર ડેરીના અંદર એક્સપાયર્ડ જે મિલ્ક પાવડર જે મળ્યો છે એ જથ્થો ખરો નાશ કરવો જોઈએ, કારણ કે એ બધાના જીવન સાથે ખિલવાડ છે. અને જો આને સરકાર, મુખ્યમંત્રી શ્રી, આરોગ્ય મંત્રી શ્રી અને સહકાર મંત્રી શ્રી જો આમ છતાં આટલી બધી વાત જો અહીંયા રજૂ કરીશું, આમ છતાંય જો એને એપ્રુવલ કરશે અને જો આ માલ નો ઉપયોગ થશે અને તમારા મારા બાળકોને જ્યારે નુકસાન કરશે તો એનું પાપ આ ત્રણ વ્યક્તિઓના શિરે રહેશે. તો આપણે વિનંતી કરીએ છીએ કે મુખ્યમંત્રીશ્રીને, વડાપ્રધાનશ્રીને કે આ તમામ જે માલ જે ખરો એનો નાશ થવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં આના અંદર રીયુઝ થઈ શકે એવી કોઈ જ કેપેસિટી નથી. તો એના માટે આપણે જે રીતે જોઈએ છીએ કે તારીખ અમે ગોડાઉનના અંદર જ્યારે ડેરીના વાઇસ ચેરમેન 28/6/2025 રોજ યોગેશભાઈ પટેલે જ્યારે એક્સપાયર્ડ માલ જથ્થો એમને મીડિયા સમક્ષ પત્રકારોને હાજર રાખીને જ્યારે પકડ્યો હતો, તો એના અંદર જે પ્રશ્નો ઊભા થયા છે એ પ્રશ્નો આપણે વિગતવાર ચર્ચા કરીશું. આ જે પાવડર ખરો એ ખાદ્ય સામગ્રી છે, તો એના અંદર બેસ્ટ બિફોર યુઝ અને એક્સપાયર્ડ ડેટ આ બે વસ્તુઓનો ઉપયોગ થાય છે. આ બંનેના જ્યારે એક્સપાયર ડેટ થઈ ગઈ છે ત્યારે એનો રીયુઝ થાય કે ફરીથી એનો ઉપયોગ થઈ શકે, એના માટે FSSAI અને BIS મતલબ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આના અંદર કોઈ પણ ખાદ્ય પદાર્થ ઇન્ક્લુડિંગ આ પાવડર પણ આવી ગયો, તો જ્યારે એક્સપાયર થઈ જશે તેનો રીયુઝ કેવી રીતે કરી શકાય અથવા કરી શકાય કે ના કરી શકાય, આ બાબતમાં કોઈ જ નિયમ છે નહીં કે ના તો કોઈ જોગવાઈ છે. તો ડેરી આના અંદર કોઈ પણ વ્યક્તિ આના અંદર લેબોરેટરીના અંદર ટેસ્ટ કરાવે કે ના કરાવે, પરંતુ આનો ઉપયોગ થઈ શકે કોઈ પણ સંજોગોમાં નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ માલ એક્સપાયર ડેટ થાય તો એના અંદરના જે ન્યુટ્રિશન, મોસિયસ, પ્રોટીન, સોલ્ટ, સુગર, એસિડિટી, કેલ્શિયમ, એનર્જી, આ બધા જે કન્ટેન્ટ ખરા એનો નાશ થઈ જાય છે અને એની ગુણવત્તા ઉપર એની સીધી અસર થાય છે. તો હવે જ્યારે આ માલ જે ખરો, શક્ય છે કે આ ગોડાઉનની સાથે સાથે અન્ય જગ્યાએ પણ આવો એક્સપાયર ડેટ માલ પડ્યો હોઈ શકે છે. તો આ બધો જ માલ અલગ અલગ તારીખે તૈયાર થયો છે, અલગ અલગ સંજોગોમાં રાખવામાં આવ્યો છે, અલગ અલગ ઋતુઓમાં રાખવામાં આવ્યો છે. તો એક બે કન્ટેન્ટ જો થેલીઓ જો પાસ કરીને જો લેબોરેટરીના અંદર જો પાસ થઈ જાય તો એના કારણે બાકીના જે પદાર્થ ખરા, બાકીનો જે માલ ખરો એના ગુણવત્તા એ સારી છે એવું કહી શકશે નહીં. સૌથી મહત્વની વાત એ છે કે FSSAI એ તારીખ 10/1/23 રોજ આ જ ડેરી ઉપર દૂધસાગર ડેરી ઉપર જ્યારે સેમ વસ્તુ સ્કીમ મિલ્ક પાવડર ના સેમ્પલ લીધા હતા, જે સેમ્પલના અંદર પેકિંગ ડેટ 10/1/2023 હતી, એક્સપાયર ડેટ 10/4/2024 હતી, જે 500 ml નું હતું. અહીંયા સ્પષ્ટતા કરી દઈએ કે જો ડેરીના ચેરમેન એવું કહેતા હોય કે 25 કિલો વાળું જે ખરું એ એને ગ્રાહકો માટેના ઉપયોગ માટે અલગ એના તારીખો રાખવામાં આવી છે, તો ગ્રાહકો માટે ફક્ત 500 ml ના પાઉચ ખરા એ તમારા ને મારા ઘરમાં ઉપયોગ થઈ શકે છે. 25 કિલો વાળા જે કન્ટેન્ટ જે ખરા, મોટા મોટા કોથળા, તો એનો ઉપયોગ કોઈ વ્યક્તિગત કોઈ ગ્રાહક કરી શકે નહીં. એનો ઉપયોગ મોટી ડેરીઓ વાળા, મોટી મીઠાઈઓ વાળા આ બધા જ ઉપયોગ કરવાના છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે જે માલ
10/1/23 રોજ તૈયાર થયો હતો. એ જ દિવસે 10/1/23 રોજ જ્યારે એના સેમ્પલ લેવામાં આવ્યા તો એના અંદર એ સેમ્પલનો એનડીડીબી કાફ આણંદ મારફતે એની તપાસ થઈ, જે તારીખ 13/6/2023 રોજના અંદર એફ્લાટોક્સિન M1 આ નામની મળી આવ્યું, જે વધુ માત્રામાં હતું. આ એફ્લાટોક્સિન M1 ખરું, જો આપણે ગૂગલ સર્ચ કરીશું તો એનાથી લીવર ડેમેજ થઈ શકે છે, કાર્ડિયોક એરેસ્ટ આવી શકે છે, એટલે હાર્ટ એટેક થઈ શકે છે, અને નાના બાળકોને ઇમ્યુનિટી ઉપર પણ ગંભીર અસરો કરી શકે છે. તો મારો પ્રશ્ન એ જ છે કે જો જે દિવસે આ માલ પેક થયો હતો એ જ દિવસે જો એની ટેસ્ટ કરવામાં આવ્યો અને એની ગુણવત્તા ઉપર પ્રશ્ન થયા છે અને એફ્લાટોક્સિન M1 નામનું જે કેમિકલ મળ્યું છે જે વધુ માત્રામાં હોવાથી આપણા શરીરને નુકસાન કરી શકે છે, તો આ તો એક્સપાયર્ડ થયેલો માલ છે. જે એક્સપાયર્ડ થયેલો માલ મેં ફરીથી પુનરાવર્તન કરી દઉં, એનો કોઈ જ ઉપયોગ થઈ શકે નહીં, કારણ કે જો એક્સપાયર્ડ થયેલો માલ જો એનો ફરીથી ઉપયોગ થશે તો આપણા તમામના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને ડેરી પોતાનું પાપ છુપાવવા માટે, એમડી પોતાનું પાપ છુપાવવા માટે, ચેરમેન પોતાનું પાપ છુપાવવા માટે આનો જો રીયુઝ કરશે અને જો ગુજરાત સરકાર જો આનો મંજૂરી આપશે તો ખરેખર આપણા બધા માટે હાનિકારક છે. અને આમ આદમી પાર્ટી પ્રેસ મારફતે આપ સર્વે જણાવવા માંગે છે કે મહેસાણાના અંદર મોટા આંદોલન કરશે, રોડ ઉપર ઉતરશે, ભૂખ હડતાલ કરશે, પરંતુ આ માલનો ઉપયોગ બીજી વાર થવા નહીં દે કોઈ પણ સંજોગોમાં. જી, આપના તરફથી કોઈ પ્રશ્ન હોય તો. તમે કહ્યું કે 3 જણાને પાપ લાગશે. જી, એવા કયા 3? આ ગુજરાત સરકારના મુખ્યમંત્રી એ આપણા 6.6 કરોડ જનતાના રિપ્રેઝેન્ટેટિવ છે, આપણા પ્રતિનિધિ છે, એ ટ્રસ્ટી છે. જો મુખ્યમંત્રી શ્રી જાણતા હોય કે આટલો બધો માલ અહીંયા પડ્યો છે અને એનો ઉપયોગ કરવાથી આપણા બધાના સ્વાસ્થ્ય માટે નુકસાન કરી શકે છે, અને આરોગ્ય મંત્રી સદનસીબે મહેસાણા જિલ્લાના છે, તો પોતાના જિલ્લાના અંદર જો આવું થતું હોય તો આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી અને જે સહકાર મંત્રી છે જેમની દેખરેખના અંદર ડેરી ખુદ એનો વહીવટ કરે છે, તો આ હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે જો નુકસાન થશે એની જવાબદારી આ 3 વ્યક્તિઓ, મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને સહકાર મંત્રીના નામે રહેશે. એટલા માટે અમે ભગવાનને વિનંતી કરીએ છીએ કે આ 3 અધિકારીઓને, આપણા પદાધિકારીઓને, આપણા મુખ્યમંત્રીને સદનસીબે એમને સદબુદ્ધિ આપે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.